મારા નાના નાના ભૂલકાઓ મજામાં છો ને? તબિયત સારી છે ને? બાળકો, તમને ખબર છે ને, જો બધા તહેવારો જતા રહ્યા, ખબર છે ને? જો રક્ષાબંધન ગઈ, તેના પછી શું આવ્યું? ગણેશ ચતુર્થી, પછી નવરાત્રિ ગઈ, દિવાળી ગઈ, દશેરું, બધું જ જતું રહ્યું. અને તહેવારોમાં આપણે સારી રીતે એન્જોય કર્યું. તમે પણ કર્યું, મેં પણ કર્યું, હે ને? ઓકે, હવે શું આવશે? નવું વર્ષ, ખબર છે ને? 2020 પૂરું થશે અને 2021 આવશે ને? પરંતુ હજી વાર છે, હે ને? ત્યાર સુધી આપણે થોડું ભણવામાં ધ્યાન આપીએ. ઓકે, ચલો બાળકો, આજે આપણે ભણવાની શરૂઆત કરીએ. ગયા વિડીયોમાં આપણે શૂન્યનું મૂલ્ય ચેપ્ટર જોયેલું, બરાબર? આજે આપણે તેની એક્સરસાઇઝ જોઈશું. એક્સરસાઇઝમાં પહેલું શું છે? પ્રશ્નોના ઉત્તર લખો. ક્વેશ્ચન આન્સર છે. સભામાં કોણ હાજર થયું નહીં? કોણ બાળકો? આપણે શૂન્ય ચેપ્ટર ભણી લીધું ને, સમજી પણ લીધું. તો ગણિત શાસ્ત્રીએ જે સભા બેસાડી હતી તેમાં કોણ હાજર નહોતું? તો સભામાં શૂન્ય હાજર થયો નહીં. બધા જ અંકો સમયસર હાજર થઈ ગયા, પરંતુ કોણ હાજર ના થયો? શૂન્ય. બીજું છે, શૂન્ય ક્યાં સંતાઈ ગયો હતો? હવે શૂન્ય હાજર ના થયો, પરંતુ કેમ ના થયો? એ ક્યાં સંતાઈ ગયો હતો? શૂન્ય એક ઝાડી પાછળ સંતાઈ ગયો હતો, બરાબર? શૂન્યને સભામાં આવતા સંકોચ કેમ થતો હતો? કેમ સંકોચ થતો હતો એને? શૂન્યનો કોઈ ભાવ પૂછતું નથી, તેથી શૂન્યને સભામાં આવતા સંકોચ થતો હતો. શૂન્યને થતું હતું કે બધા જ મારો અનાદર કરે છે, કોઈ આદર કરતું નથી. તેથી તેને શું થતું હતું? શૂન્યને સભામાં આવતા સંકોચ થતો હતો. ગણિત શાસ્ત્રીએ શૂન્યને કોની સાથે ઉભો રાખ્યો? તો ગણિત શાસ્ત્રીએ શૂન્યને એકના અંકની જમણી બાજુ ઉભો રાખ્યો. જ્યાં એક અંક હતો ને, એની જમણી બાજુ ઉભો રાખ્યો. હવે એકના અંકની જમણી બાજુએ બે શૂન્યને ઉભા રાખતા તે સંખ્યા કેટલી થઈ ગઈ? વિચારો, એક તો હતો, એકની બાજુમાં બે શૂન્ય થઈ ગયા, તેની સંખ્યા કેટલી થાય? કેટલી થાય બાળકો? 100 થઈ જાય. થઈ જાય ને? એક હોય અને પાછળ આપણે બે 0 લગાવીએ, બે શૂન્ય લગાવીએ, થઈ જાય ને 100? હવે બાળકો, પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. એક પ્રશ્ન છે, તેનો સવિસ્તર ઉત્તર લખવાનો છે. તે થોડું 2-3 વાક્યમાં એનો ઉત્તર લખવાનું છે. શૂન્યને ગણિત શાસ્ત્રીની કઈ વાત બરાબર સમજાઈ ગઈ? કઈ વાત? તો ઉત્તર છે, કોઈ પણ અંકનું એકલાનું મૂલ્ય ઓછું હોય છે. એક અંક છે, કોઈ પણ અંક હોય, એકલાનું મૂલ્ય ઓછું છે, પણ તે અંક બીજા અંકો સાથે જોડતા તેનું મૂલ્ય વધી જાય છે, બરાબર? શૂન્યને ગણિત શાસ્ત્રીની આ વાત બરાબર સમજાઈ ગઈ. હવે કૌંસમાં આપેલા શબ્દો વડે બે વાક્યો જોડો. તમારે બે વાક્ય જોડવાનું છે. કયા છે? એમણે શૂન્યની ઘણી શોધ કરી, તેમણે શૂન્ય ક્યાંય નજરે પડ્યો નહીં. અને કૌંસમાં આપેલું છે પરંતુ. હવે આ બે વાક્યોની વચ્ચે પરંતુ લગાવવાનું છે. કેવી રીતે લગાવીશું? એમણે શૂન્યની ઘણી શોધ કરી, પરંતુ તેમને શૂન્ય ક્યાંય નજરે પડ્યો નહીં. વચ્ચે હું શૂન્ય છું, લોકોની નજરમાં મારી કોઈ કિંમત નથી. હવે આ વાક્યમાં તેથી લગાવવાનું છે. તો ક્યાં લાગશે? શરૂઆતમાં લાગશે, વચ્ચે લાગશે, છેલ્લે લાગશે? ક્યાં લાગશે બાળકો? વિચારો. તો હું શૂન્ય છું, તેથી અહીંયા લાગશે. તેથી લોકોની નજરમાં મારી કોઈ કિંમત નથી. તમે એકવાર છેલ્લે લગાવીને જુઓ.
હું શૂન્ય છું. લોકોની નજરમાં મારી કોઈ કિંમત નથી, તેથી બને છે વાક્ય? ના. તો હું શૂન્ય છું, તેથી લોકોની નજરમાં મારી કોઈ કિંમત નથી. તો અહીંયા તેથી આવશે. ઓકે બાળકો? હવે છે શબ્દોના સમાનાર્થી શબ્દો કૌંસમાંથી શોધીને લખો. કૌંસમાં કેટલા શબ્દો આપેલા છે? મૂલ્ય, જવાબ, બધા, છેવટે, ભય અને હર્ષ. આ બધા કૌંસમાં આપેલા છે. હવે તમારે કયો શબ્દ ક્યાં આવશે એ તમારે લખવાનું છે. તો પહેલું છે ઉત્તર. જોઈ લો, ઉત્તરમાં શું આવશે? જવાબ. ઉત્તરને બીજું શું કહેવાય? જવાબ. આપણે સમાન અર્થ લખવાના છે. તો ઉત્તરનો જવાબ. આપણે કહીએ ને પ્રશ્ન ઉત્તર, પ્રશ્ન જવાબ, એવી રીતે. બીજો છે કિંમત. શું છે? કિંમત. તો કિંમતનું જોઈ લો, આ કૌંસમાં જે શબ્દો આપેલા છે તે. કિંમતનું શું આવશે? મૂલ્ય આવશે, જવાબ આવશે, જવાબ તો આવી ગયો. બધા, છેવટે, ભય કે હર્ષ, તો શું આવશે? મૂલ્ય. આપણે કહીએ ને આ વસ્તુની શું કિંમત છે, આ વસ્તુનું શું મૂલ્ય છે, તે મૂલ્ય. હવે ત્રીજું છે ભીતિ. તો શું આવશે? ભય. મને ભય લાગે છે, મને ભીતિ થાય છે, એમ કહીએ છે ને, તો ભીતિને શું કહેવાય? ભય. ચોથું છે સર્વ. તો સર્વ માટે શું આવશે? બધા. શું આવશે? સર્વ એટલે બધા. પછી છે આખરે. આખરે એ વ્યક્તિને અહીં આવવું જ પડ્યું, કહીએ ને, તો આખરેને શું કહેવાય? છેવટે. તો છેવટે તે વ્યક્તિને અહીંયા આવવું પડ્યું. તો આખરેનું શું થાય? છેવટે. હવે છે આનંદ. આનંદને શું કહેવાય? હર્ષ. શું કહીશું? હર્ષ. હવે નીચે જોઈ લો, શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો કૌંસમાંથી શોધીને લખો. જે પહેલા હતા એ સમાનાર્થી હતા, હવે છે વિરુદ્ધાર્થી એટલે કે ઓપોઝિટ. હવે આના જે જવાબ છે તે ઉપર આપેલા જ છે, એમાંથી આપણે શોધીને લખવાનું છે. ઉપર જુઓ, ડાબી, ગેરહાજર, કુસંબ, અનાદર. એમાં પહેલું છે હાજર. હાજરનું શું થશે? ડાબી થાય? ના. કુસંબ થાય? ના. અનાદર થાય? ના. તો શું થશે? હાજરનું ગેરહાજર. શું થશે? ગેરહાજર. બીજું છે જમણી. તો જમણીનું થાય ડાબી. ડાબો હાથ, જમણો હાથ કહીએ ને, તો જમણી તો ડાબી, ડાબી હોય તો જમણી. ત્રીજું છે આદર. અનાદર. આદરનું થશે અનાદર. અને સમ, એનું થશે કુસમ. શું થશે? કુસમ. ઓકે? હવે જોઈ લો તમારું હોમવર્ક. આ જોઈ લો હોમવર્ક. હોમવર્કમાં શું છે? પેજ નંબર 48 and 49 એ તમારે લખવાનું પણ છે અને વાંચવાનું પણ છે. ઓકે બાળકો? તો આ એક્સરસાઇઝ આપણે પૂરી કરી. તમારી પુસ્તકમાં પણ આ એક્સરસાઇઝ પૂરી હોવી જોઈએ. ઓકે? કેટલાકને ઘણું બધું બાકી હતું લખવાનું, તો તમારે શું કરવાનું છે? બધું જ પૂરું કરી નાખવાનું છે. ઓકે? હવે આપણે નવા ચેપ્ટર સાથે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે? ચલો, ત્યાર સુધી અભ્યાસ કરતા રહેવું. બાય. થેન્ક યુ.